જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. ઈસ્ટ વેસ્ટ માઇગ્રેશનની ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજનો વિડીયો બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. તો તમે આ જો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ કરી લો, કેમ કે આજના વિડીયોની અંદર અમે લઈને આવ્યા છીએ ઓસ્ટ્રેલિયા, કેનેડા કે ન્યૂઝીલેન્ડમાં PR કેવી રીતે ઇઝી રીતે લેવું અને જેમના વિઝા છેલ્લા જે વર્ષની અંદર જે દુનિયાની અંદર જે બધા નિયમો દરેક કન્ટ્રીએ કર્યા છે ચેન્જીસ, અને જે ઇમિગ્રેશનની જે એમની સ્ટુડન્ટ વિઝા છે કે ઇમિગ્રેશન છે જે એકદમ ટાઈટ કરી નાખ્યું છે, એના લીધે જે વિઝા રિફ્યુઝ થયેલા છે એમના માટે છે. તો જો તમારા વિઝા ઓસ્ટ્રેલિયામાં રિફ્યુઝ થયા છે, કેનેડામાં રિફ્યુઝ થયા છે, ન્યૂઝીલેન્ડમાં રિફ્યુઝ થયા છે કે યુએસએમાં રિફ્યુઝ થયા છે, તમને એવું લાગે છે કે મારા પાસે હવે કોઈ જ ઓપ્શન નથી, તો એ ખોટી વાત છે. તમારા પાસે, હું એવું કહું છું કે જ્યારે કુદરત કોઈ ડિસિઝન લેતી હોય છે તો હંમેશા સપોઝ સારા માટે લેતી હોય છે, એને પોઝિટિવ વેમાં લો. તો હવે તમે જે તમારા માટે આ લઈને આવ્યા છે ઓપ્શન, એમાં એવું છે કે તમે આટલો બધો જે $1,00,000 કે $1,50,000 જે ખર્ચો કરવાના હતા ઓસ્ટ્રેલિયામાં કે કેનેડામાં કે ન્યૂઝીલેન્ડ કે યુએસએમાં, એ હવે તમારે નથી કરવાનો. અને છતાં પણ તમે એટલું ઇઝી PR મેળવશો, પૈસા કમાતા કમાતા ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝીલેન્ડનું કે યુએસમાં જવું તમારે સેટલ થવું હોય તો એના જેટલું તમને ઇઝી કોઈ વસ્તુ નહીં લાગે. બરાબર છે? તો આ વિડીયો હજી પણ જો તમે લાઈક અને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો કરી નાખજો, અને આ વિડીયો છેક સુધી જોજો, જેથી કરીને તમે કોઈ વસ્તુ મિસ ના કરી જાઓ. બરાબર છે? હવે આજનો જે વિડીયો છે એ અમે લઈને આવ્યા છીએ ફિનલેન્ડ માટેનો. બરાબર? ધ્યાનથી જોજો અને ધ્યાનથી અન્ડરસ્ટેન્ડ કરજો. બરાબર છે? તો હવે જે ફિનલેન્ડ છે એની અંદર તમને કદાચ જો ખબર ના હોય તો એ નોર્થ યુરોપની કન્ટ્રી છે. બરાબર છે? અને દુનિયાની અંદર સૌથી સેફેસ્ટ કન્ટ્રીના લિસ્ટમાં ટોપ ઉપર આવે છે. એનું જે લાઈફસ્ટાઈલ છે, ત્યાંની જે લાઈફસ્ટાઈલ છે જીવન જીવવાની, બરાબર છે, એ દુનિયામાં બહુ જ હાઈ લેવલની છે. બરાબર છે? આજે જે હું વિડીયો ઉતારી રહ્યો છું, તમે કદાચ સમજ પડે તો હું કેનેડાની અંદર આ વિડીયો ઉતારી રહ્યો છું, અને ઓસ્ટ્રેલિયાનો મારો જે અનુભવ છે એ તમારા ઉપર આજે તમને જણાવી રહ્યો છું. તો હવે જે ફિનલેન્ડની અંદર જ્યારે તમે જાઓ છો તો ફિનલેન્ડની ગવર્મેન્ટ અત્યારે એવું કહે છે કે ભાઈ અમારા ત્યાં જે પણ માણસ આવશે અમારી લોકલ લેંગ્વેજમાં ભણશે અને અહીંયા ગાડી જે વોકેશનલ કોર્સિસ એટલે કે જે ડિપ્લોમા કોર્સિસ લેવલના કોર્સિસ છે કરશે, તો અને અહીંયા ગાડી જે કામ કરશે એને અમે PR આપીશું, અને અહીંયા ગાડી એ સિટીઝનશીપ માટે પણ એલિજિબલ થશે. પણ આપણે એટલું બધું લાંબુ નથી વિચારવાની જરૂર. આપણો જે ધ્યેય છે, સપોઝ કરીએ કે ભાઈ ઓસ્ટ્રેલિયામાં PR થવું કે કેનેડામાં PR થવું કે ન્યૂઝીલેન્ડમાં PR થવું, બરાબર છે, એના માટે આપણે એને સીડી તરીકે યુઝ કરીએ છીએ. બરાબર છે? સૌથી પહેલાં તમે ફિનલેન્ડની અંદર એમનો લેંગ્વેજ કોર્સ કરશો. બરાબર છે? આ લેંગ્વેજ કોર્સ તમે જ્યારે કરો છો એ 2 months પ્લસ 4 months એટલે ટોટલ 6 monthનો કોર્સ છે. આ કોર્સ તમારે 2 મહિના ઓનલાઈન છે, 4 મહિના ફિનલેન્ડમાં જઈને કરવાનો છે. હવે આ કોર્સ જ્યારે તમે પાસ થાવ છો, એનું લેવલ છે B1.1, જે ક્લિયર કરશો ત્યારબાદ તમે એમનો જે વોકેશનલ કોર્સ છે એ ફ્રી ભણશો. યસ, યુ આર હર્ડિંગ રાઈટ, તમે એ ફ્રી ભરશો. બરાબર છે? પ્લસ મોટા ભાગની ઇન્સ્ટિટ્યૂટ તમને રહેવાનું પણ ફ્રી આપશે. બરાબર છે? એટલે તમે જો ત્યાં ભણશો ફ્રી, રહેશો ફ્રી, તો તમે કોઈ જ ખર્ચો કરવાના નથી. બરાબર છે? તો આ ઘણી જ સારી ઓપોર્ચ્યુનિટી છે, અને એમાં બી પર્ટિક્યુલર કોર્સિસ છે જેની ડિમાન્ડ દુનિયાના આખી દુનિયામાં જેની બહુ જ ડિમાન્ડ છે. પણ આપણે પર્ટિક્યુલરલી વાત કરીએ કે ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝીલેન્ડ, આપણે 3 કન્ટ્રી પર ફોકસ કરીએ તો ત્રણેય કન્ટ્રીની અંદર જે પર્ટિક્યુલર ઓક્યુપેશનની કે જે વ્યવસાયની વધુમાં વધુ ડિમાન્ડ છે એ બધા જ કોર્સ તમે અહીંયા ફ્રી કરી શકો છો. પ્લસ આના જે કોર્સિસ તમે કરો છો એ કોર્સનું જે લેવલ છે એ ઓસ્ટ્રેલિયાને સમકક્ષ છે. ત્યાંનો જે વર્ક એક્સપિરિયન્સ છે બધો ઓસ્ટ્રેલિયા કાઉન્ટ કરશે, અને એના ઉપર તમે ડાયરેક્ટ PR ઉપર કે વર્ક પરમિટ ઉપર ઓસ્ટ્રેલિયા જઈ શકશો ઇઝીલી વિધાઉટ એની હર્ડલ્સ. બરાબર છે? તો આ એક બહુ જ સારી ઓપોર્ચ્યુનિટી છે, અને આને તમારે ગ્રેબ કરવા જેવી છે. બરાબર છે? તો હવે તમારે જે કોર્સિસ ભણવાના છે ત્યાં આગળ એ ફિટરનો છે, વેલ્ડરનો છે, મોટર મિકેનિક છે, બરાબર છે,
અને સપોઝ કરીએ કે નર્સિંગનો છે. આવા ચારેક કોર્સિસ છે કે જેની ડિમાન્ડ ઓસ્ટ્રેલિયાની અંદર બહુ જ છે અને જે તમને હેલ્પ કરી શકે છે ઇઝીમાં ઇઝી ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ કે કેનેડાની અંદર PR લેવાની અંદર. બરાબર છે. તો વધુ માહિતી લેવી હોય તો તમે ઈસ્ટ વેસ્ટ માઇગ્રેશનનો નીચેના નંબર ઉપર કોન્ટેક્ટ કરો અને તમે આ જ સ્કીમની અંદર જો જોડાવા માંગતા હોય, ફિનલેન્ડની અંદર તમે લેંગ્વેજ કોર્સ ભણવા માંગતા હોય તો સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે. અને જીવનની અંદર જ્યારે પણ કોઈ વિઝા તમારા રિફ્યુઝ થાય છે તો નાસીપાસ થવાની જરૂર નથી. ઇટ્સ નોટ એન્ડ ઓફ ધ વર્લ્ડ. બરાબર છે. તમારા માટે બીજો દરવાજો અત્યારે ખુલેલો છે. ફિનલેન્ડની ગવર્મેન્ટ અત્યાર સુધી ફિનલેન્ડ કોઈને આવવા નહોતું દેતું. ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ ટુ ગેટ ઇન ટુ ફિનલેન્ડ, સ્ટડી ધ લેંગ્વેજ અને જે કોર્સ કરવાના છે એ કરો. ત્યાં આગળ 2 કે 3 વર્ષનો જે પણ વર્ક એક્સપિરિયન્સ લેવો હોય લો. તમને વર્ક એક્સપિરિયન્સ માટે જે કમાવાનું મળશે એ અઢળક રૂપિયા કે યુરો છે. ત્યાં આગળ જે ઇન્કમ છે કમ્પેર ટુ બીજી કન્ટ્રીઝ કરતાં બહુ જ સારી છે. એટલીસ્ટ તમે 5,000 to 6,000 ઓસ્ટ્રેલિયન ડોલર જેટલું પર મંથ કમાઈ શકશો. બરાબર છે. તમારું સ્પાઉસ જોડે જઈ શકે, એ ફૂલ ટાઈમ કામ કરી શકે, એટલે ઘણી જ ઓપોર્ચ્યુનિટીઝ છે. બરાબર છે. તો તમને એવું લાગતું હોય કે તમારા માટે બેસ્ટ ઓપ્શન છે તો આજે જ ઈસ્ટ વેસ્ટ માઇગ્રેશનનો કોન્ટેક્ટ કરો. થેન્ક યુ.